ઢોલકના પ્રખ્યાત માણીનગર હાજી રમકડાને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ સન્માનથી સમગ્ર કલા જગતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। હાજી રમકડાએ જણાવ્યું કે નવરાત્રી દરમિયાન વણઝારી ચોકમાં તેઓ પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલ સાથે ઢોલક વગાડવા જતા। પ્રાણલાલ વ્યાસે હંમેશા તેમના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે તેઓ તેમને યાદ કર્યું। તેમની દિલની ઈચ્છા હતી કે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે તેમને આ એવોર્ડ પ્રાપ્ત થાય અને તેમની આ ઈચ્છા પૂર્ણ થતાં તેમણે આનંદ વ્યક્ત કર્યો છે। ગૌશાળા માટે આયોજિત દાયરામાં પ્રાણલાલ વ્યાસ સહિત અનેક કલાકારો સાથે તેમણે ઢોલ વગાડી અને પોતાની કારકિર્દીની શરૂઆત કરી। આ દિવસોને પણ એને યાદ કર્યા। આ અવસરે જૂનાગઢના ધારાસભ્ય હાજી રમકડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તેમને હારતોરા કરી શુભેચ્છાઓ પાઠવી। હાજી રમકડાએ પદ્મશ્રી એવોર્ડ માટે કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। અમે પ્રોગ્રામમાં ગયા હતા અમદાવાદ, ત્યાંથી આવ્યા એટલે સવારે અમને જે મેસેજ મળ્યા કે હાજીભાઈને પદ્મશ્રી એનાયત થવાનો છે, એ વાત સાંભળી અને અમને એટલી રાજીપો થયો અને હું બધાનો આભાર માનું છું કે હાજીભાઈને આજે જે એવોર્ડ મળ્યો એના બદલે અમારો આખો સમાજ, આખું ગુજરાત આજે ગૌરવ લે છે કે આજે ચોથા નંબરનો જે એવોર્ડ છે એ હાજીભાઈ રમકડાને મળવા જઈ રહ્યો છે। એનો અમને ખૂબ ખૂબ ગર્વ છે અને હાજી બાપાએ જે વર્ષોથી ગાયો માટે જે સેવા કરી છે આજે એ સેવા ઉજાગર થઈ। આ પદ્મશ્રી એ જૂનાગઢને માટે ચોથો પદ્મશ્રી છે એટલે જૂનાગઢને માટે ગૌરવ હોય છે। દિવાળીબેન હતા, ભીખુદાનભાઈ હતા, કવિદાદ હતા અને આજે હાજીભાઈ, એટલે આ ક્ષેત્રનું ગૌરવ છે, આ ગિરનારી તીર્થનું ગૌરવ છે કે અહીંયા આવા કલાકારોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે છે। અને આપણે તો ગૌરવ એટલા માટે લઈ શકીએ કે હાજીભાઈને તો હું રાજ્ય સરકાર વતી પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ને જૂનાગઢના નગરજનો વતી પણ એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એક વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ કે પદ્મશ્રી કેને મળતા અને અત્યારે કેને મળે છે। 1.5 રૂપિયાથી મારી શરૂઆત હતી, પછી પ્રાણભાઈની સાથે મેં શરૂઆત કરી। મને 10 રૂપિયા મને આપતા, ત્યારે 10 રૂપિયા મને એવા લાગતા કે 10,000 રૂપિયા હતા મારા માટે। તો પ્રાણભાઈએ મારી જિંદગી પૂરામાં પૂરી મારી સફળ કરી અને પ્રાણભાઈએ મારું આખી જિંદગી મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું।